વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. એક સરકારી ભરતીની જાહેરાત થઈ ગઈ છે મિત્રો રેલવેની અંદર. ઓકે, રેલવે પ્રોટેક્શન ફોર્સમાં એટલે કે RPF એની અંદર ભરતીની જાહેરાત થઈ ગઈ છે મિત્રો. ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે રેલવેઝની અંદર આ વર્ષનું જે નોટિફિકેશન છે એક સર્ક્યુલર આવેલું કે આ વર્ષની અંદર ઘણી બધી ભરતીઝ આવશે અને દર વર્ષે આ રીતની ભરતીઝ આવતી રહેશે. ઓકે, એમાં સૌથી પહેલાં જે છે ALP એટલે આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી આવેલી, એના પછી ટેકનિશિયનની ભરતી આવી અને હવે જે આવી છે એ છે RPF એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ. ઓકે, એની અંદર કોન્સ્ટેબલ અને SI એટલે કે સબ ઇન્સ્પેક્ટર માટેની આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ઓકે, ટોટલ જે જગ્યાઓ છે એ 4660 જેટલી જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત થયેલી છે. ઓકે, તો અત્યારે જે નોટિફિકેશન આવ્યા છે જે RRBની વેબસાઇટ ઉપર એ મેં ડાઉનલોડ કરેલા છે. આપણે ડાયરેક્ટલી એ જે નોટિફિકેશન છે એને ઓપન કરીને જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એ આપણે એક વખત જોઈ લઈએ તો તમને બધાને વધારે ક્લેરિટી આવી જશે. ઓકે, આ વિડીયોમાં ખાલી આપણે મેઇન ટોપિક્સ જ ડિસ્કસ કરીશું. જો તમને ડિટેલમાં આના વિશેની માહિતી જોઈતી હોય તો યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોઝ તમને મળી જશે. ઓકે, આપણો પર્પઝ એ જ છે કે આવી કોઈક નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. જેના દ્વારા કોઈ પણ આ રીતના વિડીયોઝ આપણે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, બીજું મિત્રો કે આ જે રેલવે પ્રોટેક્શન ફોર્સની ભરતીની જાહેરાત છે એની જે નોટિફિકેશન છે એ ડાયરેક્ટલી તમે RRBની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે આપણે જેમ યુટ્યુબ ચેનલ છે એ જ રીતે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક ઉપર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ બી ફોલો કરી શકો છો. આ રીતના અપડેટ્સ આપણે આપણો વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, ચાલો હવે ડાયરેક્ટલી જઈએ. જે નોટિફિકેશન આવ્યું છે ગવર્મેન્ટ તરફથી, બરાબર ને, એના ઉપર આપણે જઈએ ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ. જો મિત્રો, તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાતું હશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રીઝ ઓફ રેલવેઝ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. ઓકે, સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ RPF 02/2024. ઓકે, આ રેલવે તરફથી, ઓકે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આ રિક્રુટમેન્ટ આવેલી છે મિત્રો ભારતીય રેલની અંદર, ઇન્ડિયન રેલવેઝની અંદર. ઓકે, શું લખેલું છે તો કે રિક્રુટમેન્ટ ઓફ કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ ઇન રેલવે પ્રોટેક્શન ફોર્સ એન્ડ રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ. ઓકે, જેમ આપણે કીધું કોન્સ્ટેબલ એન્ડ SI. ઓકે, કોન્સ્ટેબલ એન્ડ સબ ઇન્સ્પેક્ટર પોસ્ટ માટે આ ભરતી છે. તો અત્યારે એમણે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે કોન્સ્ટેબલનું અલગ નોટિફિકેશન છે અને સબ ઇન્સ્પેક્ટર માટેનું અલગ નોટિફિકેશન આવ્યું છે. અત્યારે જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ એ છે કોન્સ્ટેબલનું નોટિફિકેશન છે. ઓકે, એ આપણે એક વખત જોઈ લઈએ. ઓકે, ઓપનિંગ ઓફ ડેટ ઓફ એપ્લિકેશન, ક્યારથી તમે એપ્લિકેશન ભરી શકો છો તો 15 એપ્રિલથી ઓલરેડી ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો. ઓકે, અને ક્લોઝિંગ ડેટ શું છે તો કે 14/5 એટલે 14 મે સુધીમાં તમે અપ્લાય કરી શકો છો. ઓકે, પછી આવે છે ડેટ ઓફ મોડિફિકેશન વિન્ડોઝ કરેક્શન એપ્લિકેશન વિથ ધ પેમેન્ટ મોડિફિકેશન ફીસ, એ છે 15 થી 24/5 સુધીમાં તમે કરી શકો છો. જો મિત્રો, જો તમે એલિજિબલ હશો, ઇન્ટરેસ્ટેડ હશો તો જરૂરથી અપ્લાય કરજો. સારી આ વેકેન્સી છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની છે, સેન્ટ્રલાઇઝ વેકેન્સી છે મિત્રો. મિનિસ્ટ્રીઝ ઓફ રેલવેઝની અંદર આ વેકેન્સી છે. ઓકે, મિનિસ્ટ્રીઝ ઓફ રેલવેઝ દ્વારા આ વેકેન્સીને બહાર પાડવામાં આવ્યું છે. એક ગવર્મેન્ટ જોબ કહેવાય ને, આ રીતની એ જોબ છે. ઓકે, કઈ પોસ્ટ છે તો કે કોન્સ્ટેબલ છે એક્ઝિક્યુટિવ. લેવલ કઈ છે આવશે એમાં? લેવલ 3ની આ પોસ્ટ છે મિત્રો. એમાં ઇનિશિયલ પે જે હશે ને તમારો બેસિક પે એ આવશે 21,700. એના ઉપર TA DA અલાઉન્સ જે બી અલાઉન્સીસ મળશે એ તમારે આમાં એડ થશે. ઓકે, મેડિકલ સ્ટાન્ડર્ડ તમારું B1 છે અને એજ જે છે એ તમારે કેટલી હોવી જોઈએ તો કે મિનિમમ 18 વર્ષ અને 28 વર્ષથી વધારે હોવી ના જોઈએ. ઓકે, ટોટલ વેકેન્સી કેટલી છે તો કે 4208 જેટલી વેકેન્સીઓ છે. ઓકે, તો ચાલો હવે નીચે જઈએ. આપણે અમુક વસ્તુઓ લખેલી હશે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ છે આના માટે, કે બહુ સારું અને સિમ્પલ એવું આમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન રાખેલું છે મિત્રો. જો આવી ગયા આપણે આના ઉપર. પ્લીઝ સી ધ એનેક્સર 1 ધ પ્રિસ્ક્રાઇબ ક્વોલિફિકેશન ફોર ધ પોસ્ટ. કેન્ડિડેટ મસ્ટ હેવ ધ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પ્રિસ્ક્રાઇબ CEN ફ્રોમ ધ રિકોગ્નાઇઝ બોર્ડ. લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓનલાઈન એપ્લિકેશન. એનેક્સર 1ની આ વાત કરે છે. ઓકે, એનેક્સર 1માં આપણે જઈશું. હા, આની એક્ઝામિનેશનની ફીસ કેટલી હશે તો કે ફોર ઓલ કેન્ડિડેટ્સ એક્સેપ્ટ કેટેગરીઝ મેન્શન બિલો સિરિયલ નંબર 2. Out of this fee, 500 and amount 400 shall be refunded duly deducted bank charges as applicable on appearing in CBT. ઓકે, 500 રૂપિયા ફીસ છે, એમાંથી તમારે 400 રૂપિયા જે છે રિફંડેબલ છે. ઓકે, જો આપણે એક્ઝામ આપવા જઈએ તો અહીંયા લખ્યું છે ઓન એપિયરિંગ ઇન CBT. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની મેઇન વાત જે છે નીચે હવે એક્ઝામ કઈ રીતે થશે એ બી બધી ડિટેલ આપેલી છે મિત્રો. આપણે એટલું બધું ડિટેલમાં ના જઈશું. ખાલી આ એક વેકેન્સી આવી રિક્રુટમેન્ટ આવેલું છે જસ્ટ એટલું જ આપણે જાણવાનું છે આ વિડીયોમાં.
બધી જ ડિટેલમાં વસ્તુ તમને જાણવી હશે ને, યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોઝ છે. આપણો પર્પઝ એ છે કે આવી કંઈક નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, એનું જે એનેક્સ્ચર 1 છે ને એ એનેક્સ્ચર 1 આપણે જોવાનું છે. એમાં એમને કીધું છે કે એમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખેલું છે. ચલો નેક્સ્ટ કોન્સ્ટેબલ. હા જો મિત્રો, અહીંયા એનેક્સ્ચર 1 લગાવેલું છે. કોન્સ્ટેબલ લેવલ 3ની પોસ્ટ, પે તમારો 21,700. ઓકે, મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન 10th પાસ ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ફ્રોમ ધ રિકોગ્નાઇઝ બોર્ડ. જો તમે 10મા ધોરણ પાસ કરેલું હશે તો તમે આ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. એકદમ સિમ્પલેસ્ટ એવું ક્વોલિફિકેશન અહીંયા માંગેલું છે. 10મું ધોરણ જો તમે પાસ છો અને તમારી જે ઉંમર છે 18 વર્ષ થઈ ગઈ છે, 18 વર્ષ કે તેનાથી વધારે, તો તમે આ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. ઓનલી 10th પાસ. ઓકે, તો છે ને મિત્રો એકદમ મસ્ત આ વેકેન્સી. ઓકે, અહીંયા તમે એનું બ્રેકઅપ બી જોઈ શકો છો. કેટલા મેલ કેન્ડિડેટ અપ્લાય કરી, કેટલી વેકેન્સી મેલ માટે છે, કેટલી વેકેન્સી ફિમેલ માટે છે, એમાં બી બ્રેકઅપ, અનરિઝર્વ, SC ST OBC EWS. ઓકે, બધી ડિટેલ અહીંયા આપેલી છે. ઓકે, તો આ કોન્સ્ટેબલ વિશેની જે માહિતી છે મિત્રો, આ તમને અત્યારે સમજાઈ ગઈ હશે. જસ્ટ ટૂંકમાં આપણે જોઈ લઈએ. કોન્સ્ટેબલમાં તમારે જો ફોર્મ અપ્લાય કરો છે તેની ફોર્મ ક્યારથી સ્ટાર્ટ થાય છે, તો કે ફોર્મ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે 15 એપ્રિલથી. લાસ્ટ ડેટ શું છે તો કે 14 મે સુધીમાં તમે અપ્લાય કરી શકો છો. આની અંદર તમારી એજ લિમિટ કેટલી હોવી જોઈએ તો કે 18 થી 28 વર્ષ. પે સ્કેલ કેટલો રહેશે? 21,700 તમારો બેસિક રહેશે. એના ઉપર TD અલાવન્સીસ મળશે. આમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ તો કે આમાં ખાલી તમે 10મું પાસ કરેલું હશે તો બી તમે અપ્લાય કરી શકો છો. ઓકે, ઓનલી 10th પાસ જો તમારે હોય તો તમે અપ્લાય કરી શકો છો. ઓકે, તો આ હતું મિત્રો કોન્સ્ટેબલ વિશેની વાત. અને એક્ઝામ કઈ રીતે થશે એ ઓલરેડી ઘણા વિડીયોઝ યુટ્યુબ પર તમને મળશે, એના ઉપરથી તમે જોઈ લેજો. ઓકે, તો આ હતી કોન્સ્ટેબલની વાત. હવે આપણે જઈએ SI ઉપર, એટલે કે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે, શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માંગેલું છે એ આપણે એક વખત જોઈ લઈએ. હા જો મિત્રો, આપણે જેમ કોન્સ્ટેબલનું નોટિફિકેશન જોયું, હવે આપણે જોઈ લઈએ સબ ઇન્સ્પેક્ટરનું નોટિફિકેશન. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રીઝ ઓફ રેલવેઝ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, RRB, સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ, RPF 1/2024. ઓકે, recruitment of sub-inspector executive in railway protection force and railway protection special force. Government of India, Ministries of Railways, Railway Recruitment Board. ઓકે, આ સેન્ટ્રલ ગવર્મેન્ટની નોટિફિકેશન છે મિત્રો. ઓકે, આમાં બી સેમ તમે જોઈ શકો છો. ઓપનિંગ ડેટ જે છે 15 એપ્રિલથી ઓલરેડી ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે. ક્લોઝિંગ ડેટ છે 14 મે. ઓકે, 14 મે સુધી તમે ફોર્મ અપ્લાય કરી શકો છો. મોડિફિકેશન જે છે એના માટે 15/5 લઈને 24/5 સુધી છે. ઓકે, હવે આપણે જોઈએ સબ ઇન્સ્પેક્ટર પોસ્ટ માટેની લેવલ કઈ છે તો કે લેવલ 6 જે છે. ઓકે, એના પ્રમાણે છે. ઇનિશિયલ બેસિક પે તમારો 35,400 જેવો રહેશે મિત્રો. જો મિત્રો આમાં ઇનિશિયલ બેસિક પે જે છે તમારો 35,400 રૂપિયા છે. એના ઉપર TAD અલાઉન્સ મળીને સારો એવો તમારો પગાર અહીંયા થઈ જશે. મેડિકલ સ્ટાન્ડર્ડ B1 માંગેલો છે. અને એજ જે છે તમારી 20 વર્ષ મિનિમમ હોવી જોઈએ અને મેક્સિમમ 28 વર્ષ તમારી હોય. ઓકે, મેક્સિમમ 28 વર્ષ સુધીના જો તમે હશો તો તમે અપ્લાય કરી શકો છો. ટોટલ વેકેન્સી 452 જેટલી વેકેન્સીઓ અહીંયા આપેલી છે. ઓકે, એનું ડિસ્ટ્રીબ્યુશન તમને એનેક્સ્ચર Bમાં જોવા મળશે. નેક્સ્ટ આપણે જે મિત્રો, આમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે. ઓકે, પોસ્ટ સારી છે, તમારે લેવલ 6ની પોસ્ટ છે, પ્લસ એના પર પગાર ધોરણ બી તમને સારો એવો આપેલો છે. તો આનામાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હશે? ઓકે, અહીંયા લખેલું છે એનેક્સ્ચર 1માં તમારે જોવાનું છે. આમાં બી સેમ મિત્રો, કે તમારી જે ફીસ છે એ 500 રૂપિયા હશે. 400 રૂપિયા રિફંડેડ છે જો તમે CPT-1 અહીંયા અપેરિંગ કરો તો. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ. એકદમ શોર્ટમાં આ વિડીયો આપણે બનાવવાના છીએ મિત્રો, બિકોઝ ઓફ વિડીયો ઘણો લાંબો થઈ જાય તો વિડીયો ઘણો લાંબો ના થાય. ઓકે, એટલા માટે આપણે જે મેઇન વસ્તુઓ છે એ જ આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું. નેક્સ્ટ આપણે જઈએ. હા જો મિત્રો, એનેક્સ્ચર એ ઉપર આવી ગયા છે. સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, લેવલ 6ની આ પોસ્ટ છે. 35,400 તમારા બેસિક પે રહેશે. મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી. ઓકે, કોઈ બી યુનિવર્સિટીમાંથી. ઓકે, જો તમે ગ્રેજ્યુએટ થયેલા હશો, ઓકે, જો તમે 15 કહેવાય ને, ઓકે, જો તમે કોઈ પણ ડિગ્રી પાસ કરી લેશે, બેચલર ડિગ્રી, ઓકે, ગ્રેજ્યુએટ ડિગ્રી, ઓકે, જો તમે ગ્રેજ્યુએટ હશો તો તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે, જે લોકો ઇન્ટરેસ્ટેડ હશે અને એલિજિબલ હશે જરૂરથી ખાસ આ ફોર્મ અપ્લાય કરજો મિત્રો. ઓકે, બહુ સારી વેકેન્સી છે. ઓકે, રેલવેઝની આ વેકેન્સી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની આ વેકેન્સી, સારો એવો પગાર ધોરણ છે મિત્રો, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. અને જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એ બી બહુ સારી રીતનું છે મિત્રો. કોન્સ્ટેબલ માટે તમારે ખાલી 10મું પાસ હશે તો બી તમે અપ્લાય કરી શકો છો. અને જો તમે
ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે આ એસઆઈ માટે અપ્લાય કરી શકો છો. ઓકે, આમાં એક્ઝામ કઈ રીતની થશે જસ્ટ આપણે ટૂંકમાં જોઈ લઈએ. આમાં એક્ઝામ વિશેની જે કંઈ વાત હશે જસ્ટ આપણે ખાલી 5 મિનિટમાં એને સમજી લઈએ. 5 મિનિટ બને 1 જ મિનિટમાં આપણે સમજી લઈએ કે એક્ઝામ કઈ રીતની થવાની છે આમાં. ચલો નેક્સ્ટ આવીએ આપણે એક્ઝામની ડિટેલ બી અહીંયા આપેલી હશે મિત્રો. જો એજ લિમિટની ડિટેલ આપેલી છે. ઓકે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપેલું છે. ઓકે, મોડ ઓફ ફીઝ આપેલી છે. નેક્સ્ટ જઈએ આપણે EWS કેટેગરી હોરિઝોન્ટલ પ્રિઝર્વેશન. નેક્સ્ટ આપણે જઈએ રિક્રુટમેન્ટ પ્રોસેસ. જો મિત્રો રિક્રુટમેન્ટ પ્રોસેસ લખેલી છે. કેન્ડિડેટ શુડ અપ્લાય ઓનલી ઓનલાઈન મોડ થ્રુ એની ઓફ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ RRB. મલ્ટિપલ એપ્લિકેશન કેન્ડિડેટ will be lead rejection of application and department. The recruitment process shall be comprised the following stages. ઓકે, શું સ્ટેજીસમાંથી જશે તો કે એક તમારી કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન થશે. ઓકે, CBT થશે. પછી તમારું ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ઓકે, એના પછી લખેલું છે ઇન્ફોર્મેશન ઓન એક્ઝામિનેશન શેડ્યુલ એન્ડ વેન્યુઝ વિલ બી ગિવન એલિજિબલ કેન્ડિડેટ્સ ઇન ડ્યુ કોર્સ થ્રુ RRB વેબસાઇટ, SMS એન્ડ email. Request for postponement of any stages of the change of venue date will not be entertained any circumferences. ઓકે, તો શું થવાનું છે ખાલી એક એક્ઝામ થશે તમારી CBT. ઓકે, કોમ્પ્યુટર બેઝ એક એક્ઝામ થશે. ઓકે, એના પછી જો તમે એમાં ક્વોલિફાય થાવ છો એના પછી તમારું એક ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ થશે. એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે. ઓકે, આનો જે સિલેબસ છે મિત્રો આપણે ડિટેલમાં અલગથી ચર્ચા કરીશું. ઓકે, આ વિડીયો ઘણો લાંબો થઈ જશે મિત્રો, જો આપણે બધી જ વસ્તુને આ વિડીયોમાં કવર કરવા જઈશું. ખાલી એટલું આપણે આ વિડીયોમાં જોઈ લીધું કે આમાં એક્ઝામ ખાલી એક થશે. એના પછી તમારું ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ થશે અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ઓકે, આની પ્રોસેસ રહેશે. હવે એની પણ ડિટેલમાં માહિતી અહીંયા આપેલી છે. ઓકે, તો આ વસ્તુ તમને અહીંયા સમજાઈ ગઈ હશે કે અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રીઝ ઓફ રેલવેની અંદર ભરતીની જાહેરાત થઈ ગઈ છે મિત્રો. શેના માટે તો કે RPF રેલવે પ્રોટેક્શન ફોર્સ, રેલવે પોલીસ જેને કહેવાય છે. ઓકે, સિમ્પલ ભાષામાં તમે રેલવેની અંદર રેલવે સ્ટેશન ઉપર ઘણા બધા રેલવે પ્રોટેક્શન ફોર્સવાળા પોલીસ જોયા હશે રેલવે, બરાબર ને? તો એની અંદર આ ભરતીની જાહેરાત થયેલી છે. જો તમે ઇન્ટરેસ્ટેડ હશો કે તમારે રેલવે પોલીસની અંદર જવું છે તો તમે આમાં અપ્લાય કરી શકો છો. બહુ સારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માંગેલું છે. જો તમે કોન્સ્ટેબલ બનવા માંગો છો તો ખાલી 10મું પાસ હોવું જોઈએ. જો તમે SI બનવા માંગતો સબ ઇન્સ્પેક્ટર તમારે ખાલી ગ્રેજ્યુએટ હોવા જોઈએ તો તમે અપ્લાય કરી શકો છો. અને એક્ઝામિનેશન બહુ ઇઝી છે મિત્રો, બહુ સિમ્પલ પ્રોસેસ છે. જેને કહેવાય ને બહુ સિમ્પલ પ્રોસેસ છે. ખાલી એક CBT આપવાની છે, એના પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, દેટ્સ ઓલ. બરાબર ને? આ 3 સ્ટેજમાં છે તમે પસાર થઈ ગયા તો તમારું સિલેક્શન થઈ જશે. ઓકે, તો સારી રીતની તૈયારી કરો મિત્રો. આની અંદર આની પ્રિન્ટ લઈ લો, આનામાં સિલેબસ આપેલો છે. ઓકે, સારી રીતે આખું વાંચી લો એક વખત તો તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, જેમ આપણે તમને કીધું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલને બી જોઈન કરી શકો છો. ત્યાં પણ તમને આ રીતની અપડેટ્સ જોવા મળશે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો કે આવી કંઈક નવી ભરતી આવેલી છે મિત્રો, એટલે બધાને આઈડિયા આવી જાય. આપણું મેઇન વિડીયો બનાવવાનો પર્પઝ એ જ છે કે આવી કોઈક નવી નોટિફિકેશન આવી છે, નવી એક સરકારી ભરતી આવી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ આવી છે મિત્રો, એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જ જાય. તમને આના વિશે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોઝ તમને મળી જશે. ઓકે, ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.